સોશિત્રા વિધાનસભામાં સોશિત્રા શહેર ખાતે સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી સોશિત્રા નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળે આરસીસી રોડ, ડામર રોડ તથા રિસરફેસિંગના અંદાજિત રૂપિયા 3 કરોડ 64 લાખના 6 કામોનું ખાતમુહૂર્ત સોશિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી અને વિશેષ ઉપસ્થિતિમાં સંતરામ મંદિરે સોશિત્રા શહેર ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોશિત્રા શહેરના કેટલાક હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પટાંગણની અંદર સંતરામ મંદિર જીઆઈડીસી ના રોડ સહિત સોયત્રા વિવિધ 6 રોડનું ખાતમુહૂર્ત કરવાનું જે રજીસ્ટ્રેશન કરવામાં આવશે। આ સોયત્રાની અંદર ઘણા સમયથી રોડ રસ્તાના પ્રોબ્લેમ હતા। સમયાંતરે ધારાસભ્ય બન્યા પછી સોયત્રાની ચિંતા કરતા સોયત્રાના વિકાસના કામોની અંદર વેગ આપવા પ્રયત્ન કર્યો છે અને વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતોને બહાલી આપી અને સોયત્રાનો વિકાસ શરૂ કર્યો છે। આજે પહેલી પોણી છે અને આવનારા સમયની અંદર સતત 6 મહિના સુધી અમે ખાતમુહૂર્ત કરીશું, એવી મને શ્રદ્ધા છે। એટલા કામો સોયત્રામાં કરીશું અને આવનારા સમયમાં સોયત્રા